દર્શક મિત્રો, ખાસ કરીને વિધાનસભા 2012 ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. અગાઉ પણ કહ્યું એમ ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ નાના મોટા પક્ષો આવતા અને જતા રહેતા, પરંતુ અત્યારે પ્રબળ એક ત્રીજો પક્ષ, જેને ત્રીજો મોરચો કહી શકાય, અને અન્ય રાજ્યની જેમ આ ત્રીજો મોરચો ગુજરાતને અત્યારે બગાઈની જેમ એક સતત ભણ કરતો હોય ને એવું લાગે છે. એમાં ખાસ કરીને સુરેશ મહેતા, કેશુબાપા, ગોરધન ઝડફિયા, આ ત્રણેય માધાનતા નેતાઓ ભાજપમાંથી અલગ થઈ અને જયારે ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાય છે ત્યારે એનો ફાયદો કોંગ્રેસને થશે, એમાં બેમત નથી. અને બગાસું ખાતા પતાસું પડ્યું, અને કદાચ એ પતાસું એ કોંગ્રેસના મોઢામાં આવી જાય. પરંતુ અત્યારે ખાસ કરીને જે વાત કરી કે ચોખટા જે પાસા જે છે એ સૌ પ્રથમ અત્યારે કોંગ્રેસે ફેંકવાનું ચાલુ કરી દીધું છે. ગુજરાત પરિવર્તન પાર્ટીએ માત્ર એક બે પ્રેસ કોન્ફરન્સ કરી, પત્રકાર પરિષદ બોલાવી અને અત્યારે કદાચ બંધ બારણે એની રણનીતિ ચાલુ રાખી છે. કોંગ્રેસે પોતાની રણનીતિ ચાલુ કરી તો ભાજપે પણ વણથંભી વિકાસ યાત્રા, આ વણથંભી વિકાસ યાત્રામાં એને ખાસ કરીને સરકારી બાબુને પણ જોડ્યા હોવાનો આક્ષેપ અમુક લોકો કરી રહ્યા છે કે જ્યારે હવે ચૂંટણી લક્ષી કોઈ પણ વાત હોય ત્યારે સરકારી તંત્રને ન જોડી શકાય, પરંતુ એ તો ખાસ કરીને ચૂંટણીનો ઢંઢેરો બહાર પાડવામાં આવે અને ખાસ કરીને ઇલેક્શન કમિશનર જે આ અંગે બધા જે નિયમો બહાર પાડશે ત્યારની વાત. પરંતુ હાલ અમુક સરકારી તંત્રનો ઉપયોગ ભાજપ દ્વારા કરાતો હોવાનો આક્ષેપ અમુક લોકો કરી રહ્યા છે. વાત કરીએ કોંગ્રેસનો શહેરી વિસ્તારમાં ઘરનું ઘર અને એમાં મફત પ્લોટ અને મકાનના તબક્કાવાર પૈસા વસૂલ કરવાની વાત. ત્યારબાદ કોંગ્રેસે પોતાની એક મહત્વની ચાલ ગઈકાલે રમી, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ 100 વારનો પ્લોટ બહેનોને આપવામાં આવશે. તો આ કદાચ જે રમત છે એ કોંગ્રેસને ફાયદો કરાવે અને ભાજપ અને ગુજરાત પરિવર્તનને નુકસાન કરાવે, એમાં વિમત નથી. એટલી જ વાતમાં વધુ ઉમેરો કરીએ તો ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપ સાથે નારાજગીનું વલણ એ કોંગ્રેસને ફાયદો કરાવે. ત્યારે આ બધી જ ઘટનાને લઈને ખાસ કરીને કચ્છમાં અમુક ગણગણાટ થઈ રહ્યો છે. ત્યારે મળીએ અમારા પ્રતિનિધિ પ્રજ્ઞેશ પુરોહિતને કે ખાસ કરીને કઈ કઈ ઘટનાઓ અત્યારે ચોરે ચોટે અને ચાની કેબીને અને અમુક જગ્યાએ સાંભળવા મળી રહી છે. તો મળીએ પ્રજ્ઞેશભાઈને. નમસ્કાર પ્રજ્ઞેશભાઈ. નમસ્કાર જયમલસિંહ. એ ખાસ કરીને અત્યારે વિધાનસભા 2012 ચૂંટણીનો ગરમાવો હજુ આમાં કહી શકાય કે વરસાદી માહોલમાં લોકો અત્યારે કદાચ વરસાદનું જે છે ને ઓલું દુષ્કાળનું વર્ષ ભૂલી ગયા છે અને ચૂંટણીના જે ચક્રાવામાં આ બધી જ વાતો ભૂલી અને ચૂંટણીનો જે છે એનામાં આનંદ લઈ રહ્યા છે. તો ખાસ કરીને કઈ કઈ ઘટનાઓ સામે આવી રહી છે અને કઈ કઈ અફવાઓ, કારણ કે આમાં દરેક વસ્તુ સત્ય હોય એવું ન હોય, પરંતુ અફવાની વાત કરીએ તો અફવાનું બજાર કેટલું ગરમ છે અત્યારે? અત્યારે અમારી આશાપુરા ન્યૂઝની માંડવી બ્યુરોની ટીમે લગભગ બધા જગ્યાની મુલાકાત લીધી હતી અને વિશ્વસનીય સૂત્રો તરફથી જાણવા મળતી વિગતો મુજબ અત્યારે કોઈ પણ પક્ષ પોતાના પત્તા ખોલવા માટે તૈયાર નથી, છતાં પણ પોતપોતાની યોજનાઓ તેઓ જે છેવાડાના લોકો કહી શકાય, મધ્યમ વર્ગના લોકો કહી શકાય, એ મધ્યમ વર્ગના લોકોને પોતાના તરફ આકર્ષિત કરવા માટે પોતાની યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે. જેમ કે ઘરનું ઘર એ કોંગ્રેસે અમલમાં મૂકી. વધારાનું એક કાર્ડ તેણીએ ખેલતા ગઈકાલે એક નવી યોજના બહાર પાડી કે અમે ગ્રામ્ય વિસ્તારમાં પણ આપીશું, જે ઘરનું વિસ્તારમાં હતું અને ગ્રામ્ય વિસ્તાર માટે પણ ગણગણાટ ચાલુ થઈ ગયો કે ભાઈ સિટી વાળાને મળે તો અમને કેમ ના મળે. પુરોહિત, આ જે વાત છે ગ્રામ્ય વિસ્તારનું તો પાછું એને ફેંક્યું છે, પરંતુ આ જે શહેરી વિસ્તારમાં જે કોંગ્રેસની આ જે એક રાજનીતિ છે એ રાજનીતિ ભાજપને કઈ રીતે ડિસ્ટર્બ કરી છે? જાણવા મળતી વિગતો મુજબ અમુક ભાજપ લોબીમાં આ અંગે થોડોક તણાવ અને થોડોક ટેન્શન કહી શકાય. તો ખાસ કરીને એ વિસ્તારમાં શું દેખાય છે? ફક્ત સ્થાનિક કક્ષાએ નહીં પણ પ્રદેશ કક્ષાએ પણ આની ગંભીર નોંધ લેવાય છે. એક નેતાએ નામ ન આપવાની શરતે આપણને જણાવ્યું છે કે આગામી રવિવારે એટલે કે પરમ દિવસે તારીખ 25 ના રોજ ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીએ બહેનો માટે એક બેઠક બોલાવી છે. એક નેતા અહીંયા નામના કે ત્યાં પણ આ જે કોંગ્રેસની જે યોજના છે ને જે પ્રતિસાદ મળ્યો કચ્છની અંદર કે ગુજરાતની અંદર, એ અંતર્ગત તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીશ્રીએ પણ બધા બહેનોની બેઠક બોલાવી છે ગાંધીનગર સચિવાલયની અંદર બ્લોક નંબર 4 ની અંદર, અને સવારે 11 વાગે બેઠક ચાલુ થશે. તો કોઈને જેટલા પદાધિકારીઓ છે એને તો આવવાનું જ છે, પણ બીજા એની સાથે પણ બહેનોને લઈ જવાનો એક એની આદેશ આપ્યો એમ કહી શકાય. તો આ યોજનાને પ્રતિસાદ તો મળ્યો છે, પણ હવે તે કેટલા અંશે સફળ થાય એ તો આવનારી વિધાનસભાની ચૂંટણી કહી શકશે. પણ હાલના તબક્કે ભાજપ તેને ગંભીરતાથી લઈ રહી. જી પુરોહિત, વાત કરીએ આપણે સુરેશ મહેતાનું પત્રકાર પરિષદ બોલાવું અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું અછતગ્રસ્ત આપણું કચ્છ છે એનું મૂલ્યાંકન કરવા માટે કચ્છ કલેક્ટર કચેરીમાં આવવું અને દરેક પદાધિકારી રાજકીય અગ્રણી સાથે મીટિંગ કરવી.
આ બધી જ ઘટનાઓ ગાંધીનગર થી એમને કચ્છ સુધી દોડી આવવાની જે એમને કદાચ જરૂરિયાત પડી હોય તો આ અંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ અંગે કદાચ થોડુંક તણાવ હોય એવું લાગે છે. બધી બાબતોને, કારણ કે નામ ના આપવાની શરતે અમુક અધિકારીઓ પણ એવું કહે છે કે જે પ્રાદેશિક રાજકારણ છે ગાંધીનગર થી લઈને, એ ગાંધીનગર થી લઈને આઈબી વાળાને, સ્થાનિક આઈબી વાળાને સ્પષ્ટ એવી સૂચનાઓ છે કે રાજકીય કોઈ પણ ઘટના ઘટે એ નાનકડી હોય, એ ગ્રામ્ય લેવલે હોય, એ તાલુકા લેવલે હોય કે જિલ્લા લેવલે હોય, અતિથી ઇતિ સુધીની ટોટલી વિગત અમને લેખિતમાં આપવી. એટલે એના ઉપરથી એવું કહી શકાય કે આ વખતે કદાચ મોદીજી પણ થોડા હલબલી ગયા છે. જી જી જી, ખાસ કરીને એમના સાથીદારો સુરેશ મહેતા અને કેશુબાપા અને ગોરધન ઝડફિયા, આ મોદી સરકારમાં જ રહી ચૂકેલા ગોરધન ઝડફિયા ગૃહમંત્રી અને એમના જ પૂર્વ મુખ્યમંત્રી, જેને કહી શકાય કે એમના પૂર્વગામી કેશુબાપા અને સુરેશ મહેતા, આ બંને ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, આ ત્રણેય નેતાઓનું પરિવર્તન પાર્ટીમાં જવું ભાજપને કેટલું નુકસાનકારક થઈ રહેશે, અને ખાસ કરીને જો આ પરિવર્તન પાર્ટીનું આવું કોંગ્રેસને કેટલું ફાયદાકારક નીવડશે. અને મહત્વની વાત એ કે જો ભાજપના વર્તમાન જે ધારાસભ્યો છે એમને ટિકિટ ના આપવામાં આવે તો કઈ ચિત્રણ સર્જાશે? આ અંગે પણ અમારી ટીમે એક સર્વે કર્યો છે. લગભગ સમગ્ર સ્થળે જઈને અને મોટાભાગના રાજકીય પદાધિકારીઓની ટેલિફોનિક અથવા તો રૂબરૂ મુલાકાત લીધી છે. તો એમના કહેવા પ્રમાણે હાલના તબક્કે જિલ્લાના કોંગ્રેસ પક્ષના એક પદાધિકારીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. તો એને એમ કીધું છે કે ભાઈ અત્યારે અમે અમારા પત્તા ખોલવાનું નથી માંગતા, બધા ચૂંટણી તો અમે પોતાના પક્ષ લેવલે જ લડશું, જેમ કે કોંગ્રેસ છે કોંગ્રેસના પક્ષ લેવલે, પરિવર્તન પાર્ટી પરિવર્તનના. જો પરિવર્તન પાર્ટીને 25 બેઠક મળી તો કદાચ કેશુબાપાને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરી કોંગ્રેસને ટેકો આપે તેવી શક્યતાઓ પણ રહેલી છે. તો આ વખતે આપ પણ ખ્યાલ છે કે જ્યારે પણ ટિકિટ વેચાય છે, હું વેચાય છે એવો ખાસ આપને નોંધ કરાવું છું, એ શબ્દ ઉપર નોંધ કરાવું છું કે વેચાય છે. તો મોટા ભાગે ટિકિટ પૈસા દઈને જ લેવાતી હોય છે એવું આપણે આમ જનતા પણ કહે છે. પુરોહિત, આપણે વાત કરીએ ખાસ કરીને રાજકારણમાં કહેવાય છે કે સગા બાપુજીનો ભરોસો ન કરાય, અને કચ્છમાં પણ એવા ઘણા નેતાઓ છે. નીમાબેન આચાર્ય કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, વાસણભાઈ આહિરને નીમાબેન હરાવ્યા, અત્યારે એ અંજારના ધારાસભ્ય છે. ભાજપના નરેન્દ્રસિંહ જાડેજા, સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહ જાડેજા નલિયા, એ ભાજપમાં રહ્યા, કોંગ્રેસમાં ગયા અને ફરી પાછા અંતિમ સમયે તેઓ ભાજપમાં જોડાયા. રાપર ધારાસભ્ય બાપભાઈ મેઘજી સાનું પણ આજે છે ઠેકાઠેકી ચાલુ રહી. આ બધી જ ઘટનાઓ આ જે મુદ્દો છે ખાસ કરીને, કારણ કે આ લોકો નેતાઓને માત્ર ને માત્ર પોતાનો અંગત સ્વાર્થ હોય છે, પક્ષ કરતા પોતાની જે ખુરશી છે એ ખૂબ જ વાલી હોય છે. અને શંકરસિંહ વાઘેલા એનું ઉમદા ઉદાહરણ છે કે જેમણે જઈ અને ત્યાં ખજુરામાં જઈ અને આખા બધા ધારાસભ્યોને ફેરવી અને પોતે મુખ્યમંત્રી બની ગયા, અને ત્યારબાદ રાજપા રાષ્ટ્રીય જનતા પાર્ટીનું નિર્માણ કર્યું અને એમાં હારી ગયા અને ફરી પાછા કોંગ્રેસમાં જોડાઈ ગયા. એટલે રાજકારણીઓ, અમુક રાજકારણીઓ શબ્દ વાપરીશું, બધા રાજકારણીઓ નથી હોતા, અમુક રાજકારણીઓ માત્ર ને માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે પોતાના જે અંદરની આત્મા છે એને પણ વેચી નાખતા હોય. ત્યારે પક્ષ કઈ બલા છે? તો ખાસ કરીને અત્યારે વાત કરીએ તો ભાજપમાં અમુક લોકો જે છે એ કદાચ ઠેકાઠેકી કરશે કે શું લાગે છે તમને? એ જ વાત આપને કહેવા માંગતો હતો કે એક કોંગ્રેસ પક્ષના એક મોટા ગજાના નેતા છે, તેમના કહેવા મુજબ નામ ન આપવાની શરતે કહે છે કે કદાચ જો ભાજપ વાળા સ્થાનિક અત્યારે જે હાલમાં ધારાસભ્યો છે, તત્કાલીન ધારાસભ્યો છે, તેને જો ભાજપ ટિકિટ નહીં આપે તો તે પણ પરિવર્તન પાર્ટીમાં જોડાઈ શકે છે. અને તેમાં એક મંત્રી શ્રી જે વાસણભાઈ આહિર છે એનું સ્પષ્ટપણે નામ લેતા કહે છે. હા પુરોહિત, વાત કરીએ આપણે ખાસ કરીને વાસણભાઈ નો નામ જો ઉલ્લેખ થવો એ ખાસ કરીને તો એ અંગે એમનો પણ તમે સંપર્ક કરી જોજો ટેલિફોનિક, કે કઈ દિશામાં એનો ટેલિફોનિક કરવાનો સંપર્ક મેં કર્યો, પણ એ આજે જે ભાજપની વણથંભી વિકાસ યાત્રા છે તેના પ્રવાસમાં છે. તો એની મને 5 વાગ્યા પછી ફોન કરવાનો અને મુલાકાત આપવાનો સમય આપ્યો છે. તો 5 વાગ્યા પછી હું એને મળીને એનો આ પ્રશ્ન અંગે તેનો રૂબરૂ જવાબ લેવાનો છું. તો ખાસ કરીને એના સિવાય બીજું શું અત્યારે ખાસ જોવા મળે છે? પરિવર્તન પાર્ટી કેટલી મજબૂત બને છે? કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે? ભાજપને જે પોતાની સત્તાઓ ટકી રાખવા માટે શું કરી શકું, તો એ અંગે કેટલી કસરત અત્યારે જોવા મળે છે? અત્યારે બધા પક્ષો આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ગંભીરતાથી એક પગલું ભરી રહ્યા છે. તેમાં કોંગ્રેસ પણ છે. કોંગ્રેસ વાળા સતત અત્યારે અહીંયા ખાલી માંડવીની તમને વાત કરું તો અત્યાર સુધી માંડવીની અંદર જે કોંગ્રેસની અંદર જે દર વખતે માહોલ જોવા મળતો એના કરતા આ વખતે થોડો વધારે માહોલ છે. પછી તે મહિલાનું સંગઠન હોય, યુવાઓનું સંગઠન હોય કે જે પીઢ રાજકારણીઓ છે તેનું સંગઠન હોય, એ જ રીતના કોંગ્રેસની જેમ ભાજપની અંદર પણ
બધા મતભેદો ભૂલી જઈને એક વખત વિધાનસભાની ચૂંટણી જીતવી એવું લક્ષ્ય સાથે બધા દોડી પડ્યા છે. તેમાં નાના નાના પક્ષો પણ છે. આ પરિવર્તન પાર્ટી છે એ ચોક્કસપણે કોંગ્રેસને ફાયદો કરાવશે તેવું વિશ્વસનીય સૂત્રો પણ જણાવી રહ્યા છે. જે ગ્રામ્યજનો છે, જે પ્રજાજનો છે તે પણ જણાવી રહ્યા છે. કારણ કે મોદીજીએ અત્યાર સુધી જે હિન્દુત્વનું કાર્ડ ખેલી અને જે સત્તા મેળવી એ બધા જાણે. તો ધન્યવાદ પુરોહિત. આપણે આ જે છે એને પાછું અવિરત ચાલુ રાખશું. સાંજ સુધી જે તમારી વાત થઈ જાય છે વાસણભાઈથી, ત્યારબાદ ફરી પાછો આ અંગેનો આપણે દોર ચાલુ રાખશું. હાલ ખાસ કરીને ગુજરાત પરિવર્તન પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ આ ત્રણ પક્ષ ગુજરાતમાં સક્રિય બન્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે માત્ર ભાજપ એમ કહેતો કે અમે જીતી જ જશું, એ વિશ્વાસ, એ કદાચ વિશ્વાસ એમનો ડગમગી પણ ગયો છે. એની સાબિતી પણ છે કે અત્યારે ઉચ્ચસ્તરીય બેઠક પણ એ લોકોને બોલાવવાની ફરજ પડી છે. સામે પક્ષે કોંગ્રેસે પોતાની જે પાસા છે એ પાસા સેકન્ડ ચાલુ કરી દીધું અને ગુજરાત પરિવર્તન પાર્ટી પ્રેસ કોન્ફરન્સ બાદ કઈ હલચલ અત્યારે કરી નથી. પરંતુ એ જયારે મેદાનમાં આવશે ત્યારે શું ચિત્રણ જોવા મળે છે એ તો જોવાનું રહ્યું. તો ધન્યવાદ પ્રજ્ઞેશભાઈ.